હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ શક્તિ આઈએસ એકેડમી. ગવર્મેન્ટે ફેઝ 2 ચાલુ કર્યું છે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશનનું. તો સેમિકન્ડક્ટર મિશન શું છે કે આપણને સ્ટ્રેટેજિક ઓટોનોમી આપે છે. તો ચિપ્સ છે, જોયું કે ઇન્ડિયામાં કેટલી એની જરૂર છે અને કઈ રીતે આપણે સ્ટ્રેટેજિક ઓટોનોમી આપણને આપે છે એ આપણે જોઈએ. હવે કેટલું બજેટ એને પ્રોવાઈડ કર્યું છે? 1.27 લાખ કરોડ છે, એટલા એની ઉપર દાવ ઉપર લગાવેલા છે. આ ફેઝ 2 છે, લોન્ચ્ડ વિથ એ લાર્જર બજેટ ધેન ધ ફેઝ 1. ફેઝ 1 માં બહુ ઓછું બજેટ હતું. હવે એનું મેઇન શું કામમાં, શા માટે? કારણ કે આપણે સ્ટ્રેન્થન કરવી છે શું? ઇલેક્ટ્રોનિક્સ જે મેન્યુફેક્ચરિંગ આપણી કેપેબિલિટીઝ છે ઇન્ડિયાની, એના માટે ફર્સ્ટ પિલર. અને સેકન્ડ પિલર શું છે કે ફૂલી ઇન્ટિગ્રેટેડ ડોમેસ્ટિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ આપણે પ્રોવાઈડ કરવી છે. આની પહેલા આપણે શું જોયું હતું કે આપણે ફોરેન બધી પોલિસીઝ હોય, આપણે ફોરેન ઉપર જ રિલાયબલ હોય અને વધારે એની ઉપર જ ડિપેન્ડન્ટ હોય, તો એટલો સક્સેસ આપણને મળતો નથી. એટલે આ પિલર્સની અંદર શું વાત કરે છે? ફૂલી ઇન્ટિગ્રેટેડ ડોમેસ્ટિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ. પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે અને એના પિલર્સ આપણે આમાં લખી શકીએ મેઇન્સમાં. પછી પોલિસીનું ઇવોલ્યુશન કઈ રીતે થયું છે. હવે ફેઝ 1 ની વાત કરી જે સ્ટાર્ટિંગમાં થયું હતું, અને આ પછી વાત કરીશું ફેઝ 2 ની. તો ફેઝ 1 માં પ્રાઇમરી ફોકસ શેના ઉપર હતું? મેઇન એનો આપણો પોલિસીનો ગોલ હતો કે આ જે સેક્ટર છે એને કિક સ્ટાર્ટ આપણને મળે, ચાલુ થઈ જાય સેમિકન્ડક્ટર અહીંયા બનવાનું, જેથી કરીને આપણે નવા બધા પોલિસીઝમાં ચેન્જીસ કરતા રહેતા. પણ આપણે કઈ રીતે કરવાના હતા એની અંદર? શું એનું એમ્ફેસિસ હતું કે કેપિટલ સબસિડીઝ અને પીએલઆઈ ઉપર ફોકસ આપણું જાજુ હતું. પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ જે સ્કીમ હતી એના ઉપર, અને કેપિટલમાં આપણે સબસિડીઝ આપણે આપતા કે 25% છે, 50 આટલા % છે, એ રીતે સબસિડીઝ આપણે પ્રોવાઈડ કરતા. જેથી કરીને આપણો મેઇન ટાર્ગેટ શું હતો? ઓપરેશનલ ટાર્ગેટ હતો કે મેગા ઇન્વેસ્ટમેન્ટ આપણને મળે, આપણી જે સેક્ટર છે એ કિક સ્ટાર્ટ થાય અને આપણે એને બેનિફિટ્સ આપતા જાય એ રીતે. બરાબર. ત્યારબાદ ફેઝ 1 હતો. હવે ફેઝ 2 ચાલુ કર્યું, આપણે જોયું એની અંદર કે 1.27 લાખ જે કરોડ આપણે બજેટ છે એને પ્રોવાઈડ કરી છે. તો એમાં આપણો મેઇન ગોલ શું છે કે આપણી જે લોકલ સપ્લાય ચેઇન છે એને ડીપ સુધી ત્યાં જવું. બરાબર. કારણ કે એની અંદર વાત આપણે જોઈ હતી ફૂલી ઇન્ટિગ્રેટેડ ડોમેસ્ટિકની વાત થઈ છે. પછી જ્યારે ઓપરેશનલ આપણો ટાર્ગેટ શું છે કે કંપનીઝ જે છે ડોમેસ્ટિકની જ બધી વસ્તુનું કેપેબિલિટીઝની યુટિલાઇઝ કરે, ફોરેન ઉપર આપણે એટલું બધું ડિપેન્ડન્ટ રહેવું નથી. અને આમાં આપણે જોયું હતું ફેઝ 1 ની અંદર તો પીએલઆઈ ઉપર ડિપેન્ડન્ટ હતી ગવર્મેન્ટ કે પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ આપશે અને સાથે સાથે કેપિટલ સબસિડીઝ પ્રોવાઈડ કરશે. બરાબર. પણ ફેઝ 2 માં શું કરશે? ઇન્ક્રીમેન્ટલ ઇકોસિસ્ટમ ઇન્સેન્ટિવ્સ આપશે. ઇન્ક્રીમેન્ટલ કે માની લઈ કે અહીંયા ગવર્મેન્ટ આટલું પ્રોડ્યુસ કર્યું, માની લો કે કંપનીએ આટલું પ્રોડ્યુસ કરેલું, પછી ત્યારબાદ આટલું ઇન્ક્રીમેન્ટ કરશે, તો જે ઇન્ક્રીમેન્ટ હશે એની ઉપર એને ઇન્સેન્ટિવ્સ મળતા રહેશે. પછી ત્યારબાદ કેટલું ઇન્ક્રીમેન્ટ કર્યું એના ઉપર, એવી રીતે કામ કરશે. પછી સેમિકન્ડક્ટરની કેપેબિલિટી શું છે? હવે હાલમાં અંદર આપણે જોઈએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર. જે નાના જે બધા જે ચિલ્ડ્રન્સ હોય એને 6th 7th સ્ટાન્ડર્ડથી પણ એઆઈની પાયથન ને બધી લેંગ્વેજ શીખવાડવામાં આવે છે. તો વિચાર કરો ગવર્મેન્ટ શું વિચારે છે અત્યારે એઆઈ માટે. તો જેમાં આવે છે મશીન લર્નિંગ, પછી લેંગ્વેજ લર્નિંગ મોડલ્સ. આ બધી વસ્તુમાં શું જરૂર પડે? સેમિકન્ડક્ટરની, રાઈટ. પછી ડિફેન્સની અંદર જેટલા બધા સ્પેર પાર્ટ યુઝ થાય એની અંદર આપણને જરૂર પડશે સેમિકન્ડક્ટરની. તો એનાથી આપણને શું મળે? સ્ટ્રેટેજિક ઓટોનોમી મળે. કોઈ કન્ટ્રીઝ ઉપર આપણે ડિપેન્ડન્ટ એટલું બધું રહેવું પડે નહીં. પછી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ આપણે માની લો કે એર કન્ડિશનર, રાઈટ, એની અંદર યુઝ થતો હોય, કે રેફ્રિજરેટર હોય, કે એઆઈ બેઝડ આપણે અત્યારે જોઈ છીએ વોશિંગ મશીન આવે છે એમાં યુઝ થતો હોય. તો આ બધી વસ્તુમાં યુઝ થાય છે. પછી ટેલિકોમ્યુનિકેશનમાં આપણે જે ફોન યુઝ કરી છે એની અંદર શું છે? ચિપ. ફોન એની અંદર ચિપ યુઝ થાય છે.
પછી ઓટોમોબાઈલ્સની વાત કરી. ઓટોમોબાઈલ્સમાં શું છે, આપણે માન લઈએ કે આપણે જે આપણે એનો રિમોટ કંટ્રોલ હોય, રિમોટ, એની અંદર પણ શું આવે, ચીપ આવે. પછી આપણે જે એની અંદર બીજી ચીપમાં કઈ રીતે ઉપયોગ થાય છે, એડાસમાં, રાઈટ. પછી એડિટોરિયલ શું ઓબ્ઝર્વેશન છે, માની લઈ કે ઇન્ડસ્ટ્રી છે એ ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટ નહીં કરે, પણ છતાં પણ જે પબ્લિકમાં આપણે જે મની સ્પેન્ડ કરી છે એ ખૂબ જ અગત્યના છે. શા માટે? કારણ કે એની સ્ટ્રેટેજિક વેલ્યુ જોયું આપણે અત્યારે અહીંયા ડિફેન્સમાં, નેશનલ સિક્યુરિટીમાં. પછી ટેકનોલોજીકલ ઇન્ડિપેન્ડન્સમાં આપણે કોમન ટેલિકોમ્યુનિકેશન છે, 5G 6G છે, એડાસ લેવલ ડેવલપ કરવામાં ટેકનોલોજીકલ ઇન્ડિપેન્ડન્સ આપણને મળશે અને ગ્લોબલમાં આપણું ઇન્ફ્લુઅન્સ વધશે, રાઈટ. હાલમાં ન્યૂઝમાં તો આજે 18 જુલાઈના હિન્દુ ન્યૂઝપેપરમાંથી લીધેલું છે. પછી ગ્રાઉન્ડ રિયાલિટી શું છે અને આપણે શું એક્ઝિક્યુશન એની અંદર ગેપ છે. તો બોટલ નેક શું છે જોઈએ. મેની સેમિકન્ડક્ટર ફેસિલિટીઝ એપ્રુવ ડ્યુરિંગ ફેઝ 1, પણ હાલમાં એનું કોમર્શિયલ પ્રોડક્શન છે એ ચાલુ થયું નથી. એપ્રુવડ ફેસિલિટીઝ તો આપણે કરી દીધી, પણ સાથે અહીંયા શું છે, અહીંયા બોટલ નેક્સ ક્રિએટ થાય છે, જેથી કરીને કોમર્શિયલ પ્રોડક્શન ચાલુ થયું નથી. એટલે એસેસમેન્ટ આની અંદર આપણે શું જોઈ, શું એસેસમેન્ટ કરે છે, એડિટોરિયલની અંદર શું કહે છે, એકચ્યુઅલ રિઝલ્ટ્સ એન્ડ ટેન્જિબલ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓફ અર્લી ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ રિમેઇન અનસર્ટેન ઓન ધ ગ્રાઉન્ડ. કે જે હાલમાં એકચ્યુઅલી જે રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, કે જેને ઇન્વેસ્ટ કરેલું છે, કે હાલમાં જે બધા પ્રયાસ છે એ અનસર્ટેનિટી એની અંદર છે. કારણ કે એક અનસર્ટેનિટી એક વાત કરીએ એક્ઝામ્પલ તરીકે, તો ગેસ, આની અંદર જે ગેસ ઇન્વોલ્વ છે યુઝ માટેનો, બરાબર, તો એ ચાઇના પાસે છે. આપણે અત્યારે ઇન્ડિયામાં એટલી કેપેબિલિટીઝ નથી કે આપણે એટલું ડેવલપ કરી શકીએ. પછી સાથે સાથે કે ચિપ્સ જે છે, બરાબર, એમાં અનસર્ટેનિટી બહુ હોય છે. થોડા સમયની અંદર શું થાય, ચેન્જ થઈ જાય પેટર્ન. તો આ બધી વસ્તુ એની અંદર જોવા મળતી હોય છે, એટલે અનસર્ટેનિટી અંદર વાત કરે છે. હવે કી ટેક અવે શું છે ગ્લોબલ ટેકનોલોજીમાં આપણે જોઈએ, કે માની લઈએ કે ટેકનોલોજીસ છે કોઈ પણ કન્ટ્રીઝ પાસે, આપણે એમ વિચારીએ કે આ ટેકનોલોજીસ આપણે એની પાસેથી ખરીદી જ લઈએ, તો એવી રીતે થઈ શકે? તો કે ના. શા માટે? કારણ કે એના જે બધી સ્ટ્રેટેજિકલી જે ઓટોનોમીઝ છે એ પ્રોટેક્ટ કરવા માટે એ બધી ટેકનોલોજીસને એ પોતાની પાસે રાખે છે. જોઈએ આગળ, ઇન્ડિયા ક્યાં છે? ધ બેઝ, બરાબર. ઇન્ડિયાઝ કરંટ રીચ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિમેન્સ ફિયર્સલી કોન્સન્ટ્રેટેડ ગ્લોબલી. બધી વસ્તુ જે છે ટેકનોલોજીની કોન્સન્ટ્રેટેડ છે થોડા જગ્યાએ, બરાબર. ઇન્ડિયા હજી તો કિક સ્ટાર્ટ કરે છે આની અંદર. એપેક્સમાં આપણે વાત કરીએ તો ડચ કંપની છે ASML, એ શું ડોમિનેટ કરે છે? એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફી મશીન્સમાં છે, ડચની કંપની. હવે એનું સાથે કોમ્પિટિશનમાં કોઈ નથી, પણ જાપાન છે એ ક્લોઝલી એને કમ્પીટ કરે છે, બરાબર. એની કઈ કંપની છે આ? ASML, ડચની અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફિક મશીન. પછી બિલ્ડિંગ ઇન્ડિજિનિયસ કેપેબિલિટીઝ. હવે શું છે, હવે જે કન્ટ્રીઝ જે છે એ આ ત્રણ વસ્તુની અંદર જે માસ્ટરી એપ્લાય કરે અને આ બધામાં ફોકસ કરે, એ જ ઇન્ડિજિનિયસ કેપેબિલિટીઝને આગળ લઈ જઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા પાસે શું છે? સ્કિલ્ડ વર્કફોર્સ છે, બરાબર. ડેમોગ્રાફિક ડિવિડન્ડ, એનો યુઝ કરવો જોઈએ સરખી રીતે. પછી સાથે સાથે મેન્યુફેક્ચરિંગની કેપેબિલિટીઝ, જેમાં આપણે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન, જેમાં ફેઝ 1 કમ્પ્લીટ કર્યો, હવે ફેઝ 2 ચાલુ કરી છે, એટલે આપણી કેપેબિલિટીઝ વધારવી જોઈએ. ત્યારબાદ થર્ડ આપણે વાત કરીએ તો રિસર્ચની ઇકોસિસ્ટમ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. હાલમાં આપણે કેટલું સ્પેન્ડ કરી છે? ખૂબ ઓછું સ્પેન્ડ કરી છે, તો એ પણ વધારવું જોઈએ. એટલે આ ત્રણેય એરિયામાં જે ઇન્ટરસેક્શન એનું જે કન્ટ્રીઝનું થશે, એની ઇન્ડિજિનિયસ કેપેબિલિટીઝ વધશે. એટલે ગવર્મેન્ટે પણ શું કરવું જોઈએ? આ ત્રણેય વસ્તુમાં ધ્યાન દેવું જોઈએ, જો લોંગ ટર્મ અને સ્ટ્રેટેજિક એડવાન્ટેજ આપણે જોતા હોય તો. પછી ઇન્ડિયાઝ યુનિક એડવાન્ટેજ શું છે એઆઈના ઈરાની અંદર?
હવે ડિમાન્ડ શું છે? પાવરફુલ મેમરી જોઈએ, ચીપ હોય એમાં શું હોય? પાવરફુલ મેમરી જોઈએ અને એનું પ્રોસેસર, એની ચિપ્સ જોઈએ. ડિમાન્ડ આ છે. તો સપ્લાય શું છે? આપણે ગ્લોબલ જે આપણે લેવલ ઉપર જોઈએ તો જેમાં છે ને બધી જગ્યાએ શોર્ટેજ છે પ્રોફેશનલ્સનું. શું શોર્ટેજ છે? પ્રોફેશનલ્સ, પછી ડેમોગ્રાફી, રાઈટ? તો એ બધું ખૂબ ઓછું છે. જ્યારે ઇન્ડિયા પાસે શું છે? આ ટેલેન્ટની ભરમાર છે પૂલની, રાઈટ? ખૂબ વધારે છે બીજા બધા કરતા. તો સપ્લાય આપણી પાસે વધારે છે. તો એ કહે છે કે આપણી પાસે એડવાન્ટેજ છે અને આપણે એડવાન્ટેજનો શું કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? તો કે એક એક્શન પ્લાન છે. પ્રોવાઈડ મિનિંગફુલ વર્ક આપણે પ્રોવાઈડ કરવું જોઈએ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે એકેડેમિક ઇકોસિસ્ટમ આપણે પ્રોપર ક્રિએટ કરવી જોઈએ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સ્પેન્ડ કરવું જોઈએ અને ડોમેસ્ટિક ઇનોવેશનને એન્કરેજ કરવું જોઈએ. અને આપણી પાસે ઓલરેડી શું છે? સ્કિલ્ડ ફોર્સ આપણે તૈયાર કરવા જોઈએ, જે આપણે ડેમોગ્રાફીથી આપણને મળશે, ડેમોગ્રાફિક ડિવિડન્ડથી, રાઈટ? પછી આપણે હિસ્ટોરિકલ વોર્નિંગ એની અંદર એડિટોરિયલની અંદર કહે છે કે આપણે પાસ્ટમાં મિસ્ટેક કરેલી છે એ હવે ન થવી જોઈએ. હંમેશા કોઈ પણ માણસ એ જ આગળ વધે જે પાસ્ટની મિસ્ટેકને સુધારે. ફેલિંગ ટુ ડેવલપ એન ઇન્ડિપેન્ડન્ટ એડવાન્સ ટેકનોલોજી ઇકોસિસ્ટમ એન્ડ રિલાઇંગ કમ્પ્લીટલી ઓન ફોરેન ઇનોવેશન. એડવાન્સ ટેકનોલોજીની જે ઇકોસિસ્ટમ જે હતી એ ડેવલપ આપણે કરી નથી અને ફોરેન ઉપર જ આપણે રિલાય કર્યું છે. બરાબર? તો એ પાથમાં આપણને શું મળી? સફળતા મળી નહીં. હવે ઓપ્શન બી છે એ શું કહે છે? કે આપણે રિપીટ નથી કરવાનું પાસ્ટને. બરાબર? આપણે શું એન્શ્યોર કરવાનું? કન્ટિન્યુઅસ અનરિલેન્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવાનું ડોમેસ્ટિક સેમિકન્ડક્ટરની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અને મેન્યુફેક્ચરિંગ માટે, અને સાથે સ્કિલ્ડ વર્કફોર્સ માટે, રાઈટ? પછી સ્ટ્રોંગ ડોમેસ્ટિક ચીપ મેન્યુફેક્ચરિંગ માટે આપણે શું જરૂર પડશે? તો આ પિલર્સ આપણે એવી રીતે બનાવેલા છે. તો સપ્લાય ચેઇનને જે શોક છે આપણે એને રેડ્યુસ કરી નાખવાના. કોવિડના સમયમાં આપણે શું જોયું હતું? કે ચિપ્સ બહુ અવેલેબલ નહોતી મળતી. એટલે 3 રિમોટની જગ્યાએ આપણને શું એક રિમોટ જ મળતું હતું ઓટોમોબાઈલ્સમાં. પછી આપણી ઇકોનોમિક સિક્યુરિટી છે એને ઇમ્પ્રૂવ કરવાની. અને થર્ડ છે નેશનલ સિક્યુરિટીને પણ સ્ટ્રેન્થન કરવાની, જેથી કરીને સ્ટ્રેટેજિક ઓટોનોમી આપણને મળે. આ બધા એના કીવર્ડ્સ હતા કે ટેકનોલોજીમાંથી આપણે શું યુઝ કર્યા. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન્સ, જે કીવર્ડ્સ આપણે મેઇન્સ આન્સર રાઇટિંગમાં લખવાના છે. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમી માટે આપણે યુઝ કર્યું કેપિટલ સબસિડી, પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ, હ્યુમન કેપિટલ, સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇન, મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ. સિક્યુરિટી માટે આપણે શું યુઝ કર્યું? સ્ટ્રેટેજિક ઓટોનોમી, ડિફેન્સ માટે. સપ્લાય ચેઇન રેઝિલિયન્સ આપણે જોયું કોવિડ-19માં. પછી ટેકનોલોજી સોવર્નિટી, ઇકોનોમિક સિક્યુરિટી અને જીઓ પોલિટિક્સ. તો આખો આ લેક્ચર હતો ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન્સ, જેમાં ફેઝ 1 ને આપણે કમ્પેર કર્યું ફેઝ 2 સાથે, આપણા ગોલ્સ આપણે કમ્પેર કર્યા, શું આપણને બેનિફિટ મળશે. પછી આપણે પાસ્ટની મિસ્ટેક કઈ હતી આપણે જે સુધારવાની છે એ કન્ટિન્યુઅસલી આપણે કરવાની નથી. તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે. અને પ્લીઝ તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે તમને ઝાઝા બધા વિડીયોઝ તમારી સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ સો મચ.